أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم إنما يخشى الله من عباده العلماء. मोहतरम कोजा टीवीना जोनारा सर्वे मोमिनीन सर्वे ज़ायरीन मोहतरमनी खिदमत में सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. अज़ीज़ान मोहतरम, हरम हज़रत मासूम कुम सलामुल्लाह अलैहिमा ज्यां आगळ घणा बधाई महाराजे किराम मुज्तहिदीन मोटा मोटा ओलामा दफन छे. આપણે આની પહેલાં બી ઘણા બધાય મહારાજેની કબ્રની ઝિયારત કરી અને એમની જિંદગી પર ગુફ્તગુ કર્યા હતા. આ જગ્યા કે જે બાલાએ સરના નામથી મશહૂર છે, હઝરત માસૂમ કુમ સલામુલ્લાહ અલૈહાના હરમમાં આ જગ્યાનું નામ છે બાલાએ સર. અને ઘણા બધાય મોમિનીન ખુશનસીબ જે બીબીના ઝાહિર બન્યા છે તેઓ અહીંયા આગળ જરૂર પસાર થાય છે, નમાઝ બી પડે છે અને સાથે સાથે આ બધા જે મહારાજે કિરામ છે તેમની કબ્રની ઝિયારત કરે છે અને ફાતિહા પણ પડે છે. આયતુલ્લાહ બહેજત, આયતુલ્લાહ ગુલપાયગાની અને અલ્લામા તબાતબાઈ, આયતુલ્લાહ બહાઉદ્દીની ઘણી બધી હસ્તીઓ અહીંયા દફન છે. એમાંથી એક શખ્સિયત કે જેની કબ્ર ઉપર અત્યારે હું અહીંયા આગળ ઊભો છું અને એમની જિંદગી પર થોડીક આપણે ચર્ચા કરશું ઇન્શાઅલ્લાહ. બીજા એક સેશનમાં વધારે એમની જિંદગી પર ગુફ્તગુ કરશું. તમે આ નામ જોઈ રહ્યા છો, આયતુલ્લાહ ઉઝ્મા સૈયદ અહેમદે ખાનસારી. આ એમની કબ્ર છે અને આજે પહેલી કબ્ર છે જેમાં લીલા અક્ષરેથી લખેલું છે તે અલ્લામા તબાતબાઈ તફસીરે અલ મીઝાન જેમણે લખી છે. અલ્લામા મોહમ્મદ હુસૈન સૈયદ મોહમ્મદ હુસૈન તબાતબાઈ, અલ્લામા તબાતબાઈની અને આયતુલ્લાહ ખાનસારીની કબ્ર બેની બાજુમાં કબ્ર છે. આયતુલ્લાહ ખાનસારીની જિંદગી પર અગર ગુફ્તગુ કરે, બહુ અઝીમ શખ્સિયત છે આયતુલ્લાહ ખાનસારી. પહેલાં તો કેમની ઓલાદ છે, પોતે આપણા સાતમા ઇમામે મૂસા કાઝીમ અલૈહિસ્સલામની નસ્લમાંથી છે. મૂસવી છે, મૂસવી આયતુલ્લાહ સૈયદ અહેમદ મૂસવી ખાનસારી. અને આપણા સાતમા ઇમામની નસ્લમાં તેઓ તકરીબન 30મી નસ્લમાં એમનો શુમાર છે. સાતમા ઇમામની નસ્લમાં પોતે 30મી નસ્લમાં ઇમામની ઓલાદ છે, મૂસવી છે. અને પોતે બહુ અઝીમ શખ્સિયત હતા. તકરીબન 93 વર્ષની જિંદગી પોતે જીવ્યા છે. 93 વર્ષ 93 યર્સ 93 વર્ષની જિંદગી કર્યા. પણ એક બહુ જ મહાન મુજતહિદ, મરજા, ફકીહ અને એક અઝીમ ઓલમાની અંદર એમનું નામ શામિલ છે. પોતે તકરીબન આજથી 130 વર્ષ પહેલાં એમનો જન્મ થયો હતો. અને જે શમસી કેલેન્ડર છે એના પ્રમાણે 1270 શમસીમાં જે આજે 1403 ચાલે છે, મતલબ કે 133 વર્ષ પહેલાં એમનો જન્મ થયો. અને એમના પછી પોતે 93 વર્ષ સુધીની મુબારક જિંદગી જીવ્યા. અને 93 વર્ષ પછી આ દુનિયાને ખૈર બાદ કહ્યું. તહેરાનની અંદર દુનિયાથી જાય છે, પોતે ઇન્તકાલ કરે છે આયતુલ્લાહ ખાનસારી સૈયદ અહેમદ ખાનસારી. અને કુમની અંદર હઝરતે માસૂમ કુમ સલામુલ્લાહ અલૈહાની અંદર આ મુબારક સરજમીનમાં શહેઝાદીના જવારમાં એમને દફન કરવામાં આવે છે. જ્યાં આગળ બધા મહારાજે કિરામ તકરીબન આપણે
માસૂમ સલામુલ્લાહ અલૈહાના હરમની આજુબાજુમાં અગર કુલ્લન હિસાબ કરે તો જે એના ઓલમા બયાન કરે છે કે 600 ઓલમા દફન છે કુલ. એમાંથી એક આયતુલ્લાહ ખાનસારી છે. એમની તાલીમની અગર વાત કરીએ તો હું તમને એક આયતુલ્લાહ ખાનસારીની કરામત બી બયાન કરીશ. આમ તો એમની જિંદગીની ઘણી બધી કરામતો બયાન થઈ છે જે ખરેખર એક સાહેબે ઇલ્મ ફઝલવાળાથી જાહેર થાય છે, બધાની અંદર આપણને નથી જોવા મળતી. પણ આયતુલ્લાહ ખાનસારીની જિંદગીમાં અજીબ શખ્સિયત છે, તમને બયાન કરીશ ઇન્શાઅલ્લાહ. એક આજના સેશનમાં થોડીક અને પછી આવતા સેશનમાં 2 વખત આપણે એમની જિંદગી પર ગુફ્તગુ કરશું. આયતુલ્લાહ ખાનસારી નજફની અંદર ઇલ્મ હાસિલ કર્યા છે, સાથે સાથે નજફની સાથે સાથે પોતે ઇસ્ફહાનની અંદર એ જમાનામાં ઇસ્ફહાનમાં હૌઝો હતો, તો ઇસ્ફહાનની અંદર એમની તાલીમ હતી. અને છેલ્લે પોતે એક જમાનામાં કુમની અંદર તશરીફ લાવે છે અને કુમની અંદર બી પોતે ઘણા વર્ષો સુધી આયતુલ્લાહ હાયરીના જમાનામાં કે જ્યારે કુમના હૌઝાને આબાદ કરવામાં આવે છે, પોતે પણ કુમની અંદર તશરીફ લાવે છે અને આયતુલ્લાહ ખાનસારી પણ કુમના હૌઝાની ખિદમત કરે છે. આપણે જોઈશ કે મોમિનીન આયતુલ્લાહ ખાનસારીની કબરો ઉપર આવતા હોય છે અને ફૈઝ હાસિલ કરતા હોય છે આઝીમ શખ્સિયતની કબર પાસેથી. અલ્લાહની તરફથી જે બરકતો અને રહેમતોનો નુઝુલ થાય છે એમાં આપણે બધાએ ઇન્શાઅલ્લાહ શામિલ હાલ થઈએ. હવે આયતુલ્લાહ ખાનસારી એ જમાનામાં કે જ્યારે ફકીહ અને મુજતહિદ હતા, એક વખત આયતુલ્લાહ ખાનસારી ને એક ઓપરેશનની એક એવી બીમારી થઈ જેમાં અમુક ઓલમા કહે છે કે ટ્યુમરની બીમારી હતી એમને અને મગજનું ઓપરેશન હતું. તો ડૉક્ટરોએ કીધું કે આમાં ઓપરેશન સિવાય કોઈ સોલ્યુશન નથી અને ઓપરેશન કરવું પડશે. ને તકરીબન એ ઓપરેશન 2 કલાકનું ઓપરેશન છે. હવે જાહેર છે કે આપણે જાણે છે કે ઓપરેશન કોઈ દિવસ જીવતી ચામડીએ ના થઈ શકે કે ઇન્સાન જાગતો હોય એને બધી ખબર પડે. કોઈ ઇન્સાનને એવી રીતના આપણે ઓપરેશન નથી જોયેલા. એને બેહોશીની હાલતમાં લાવવા પડે છે કે જેથી ડૉક્ટરો પણ ઓપરેશન કરી શકે અને એ દર્દ ઇન્સાન સહન નથી કરી શકતા. આયતુલ્લાહ ખાનસારીને કે જ્યારે કહેવામાં આવે છે કે તમારું ઓપરેશન છે અને ઓપરેશન વગર તમારી બીમારીનો ઈલાજ નથી થઈ શકે એમ તો પછી હવે અમે જ્યારે તમને ઓપરેશન થિયેટરમાં લઈ જઈએ તો તમને બેહોશ કરવામાં આવશે. તો એ વખતે આયતુલ્લાહ ખાનસારી ના પાડે છે અને કહે છે કે હું હરગીઝ ઇજાઝત નહીં આપું કે મને બેહોશ કરવામાં આવે. રીઝન શું બયાન કરે છે? રીઝન બયાન કરે છે કે કારણ કે મુમકિન છે કે આ હાલતમાં જ્યારે આ 2 કલાકનું ઓપરેશન હોય એ દરમિયાન મારો કોઈ મુકલ્લિદ કે જે મારી તકલીદ કરવાવાળો છે એના અંદર કોઈ મસઅલો પેશ આવે અને એ મસઅલાનો હું જવાબ ના આપી શકું. તો મને હરગીઝ ગવારા નથી, હું રાજી નથી કે મને બેહોશ કરવામાં આવે. હું ચાહું છું કે જિંદા હોઉં અને હું બધુંય મને હોશની હાલતમાં હોઉં કે જેથી જ્યારે કોઈ મુકલ્લિદ આવ્યો અચાનક અને કંઈ મસલો પેશ આવ્યો એમને તો એમના મસલાનો પણ હું જવાબ આપી શકું. એટલા માટે તો ડૉક્ટરો કહે છે કે એ તો પોસિબલ નથી. કઈ રીતના બની શકે કે ઇન્સાનની જીવતી ચામડીએ એ હોશમાં હોય ને એને કાપવામાં આવે તો એ દર્દ ક્યાંથી બરદાશ્ત કરી શકે? આયતુલ્લાહ ખાનસારી કહે છે કે તમે એ વ્યાધિ ન કરો, ફક્ત જ્યારે તમે ઓપરેશનને ચાલુ કરો એ વખતે મને જાણ કરજો. હું કુરાનની તિલાવત શરૂ કરીશ. જ્યારે હું કુરાનની તિલાવત શરૂ કરું તમે તમારું કામ ચાલુ કરજો. તમે એ વ્યાધિ ના કરો, તમે તમારું કામ કરજો, હું મારું કામ કરીશ. અને આયતુલ્લાહ ખાનસારીને એ વખતે આયતુલ્લાહ ખાનસારી સામે ડૉક્ટરો બી કંઈ ના બોલી શક્યા. ડૉક્ટરો મજબૂર થઈ ગયા આગળની વાત માનવા માટે. એક તો અઝીમ શખ્સિયત હતા અને એમના ઈમાન ને અકાયદ એમના ઉપર બી લોકોને શક નહોતો કે આગા જે વાત કરી રહ્યા છે એમ જ નથી કહી રહ્યા, કાંઈ વાંધો નહીં. અને આખિરમાં આગાનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. તકરીબન એ ઓપરેશન 2 કલાકનું જે ઓપરેશન હતું એમાં
આગાને જ્યારે જાણ કરવામાં આવે છે કે આગા અમે ઓપરેશન શરૂ કરે છે, તો આગાએ ખાનસારી સૂરે અનામની તિલાવત શરૂ કરે છે. સૂર્ય અનામ કુરાનનો 6 કે 7મો સૂરો છે, સૂર્ય અનામ, એની તિલાવત શરૂ કરી. એટલા યકીન, એહતિકાદ, ઈમાન સાથે કુરાન ઉપર એટલો ભરોસો, ખુદાની ઝાત પર એટલો ભરોસો કે ડૉક્ટરોએ 2 કલાક સુધી ઓપરેશનને ચાલુ રાખ્યું અને 2 કલાક સુધી જીવતી ચામડી એમની કાપવામાં આવી બેહોશી વગર. અને એ વખતે કહે છે કે 2 કલાક સુધી જ્યારે ઓપરેશન ચાલે છે, પોતે કુરાનની તિલાવતમાં એટલા ડૂબી ગયા હતા કે એમને ખબર ના પડી કે મારું ઓપરેશન થઈ ગયું છે. અને 2 કલાક પછી જ્યારે ડૉક્ટરોએ જાણ કરી તો આગાને ખબર પડી અને કહેવામાં આવ્યું કે તમારું ઓપરેશન થઈ ગયું છે. જ્યારે આગાને ખબર પડી કે હવે મારું ઓપરેશન થઈ ગયું છે અને કુરાનની તિલાવત પણ પોતે ખતમ કર્યા. મારા અઝીઝો, જેનું કુરાન અને ખુદાની ઝાત પર એટલું ઈમાન હોય કે ખરેખર જે આમ ઇન્સાન માટે શક્ય નથી એવું કામ બી કરી આપે છે. ઈમાન અને અકીદો જ્યારે એટલો મજબૂત હોય છે ત્યારે આવી કરામતો જાહેર થાય છે. ઇન્શાઅલ્લાહ એમની જિંદગીની બીજી ઘણી બધી કરામતો છે જે આપણે તાજ્જુબ કરે. ખરેખર આગાની આ કરામતોને સાંભળીને ઇન્શાઅલ્લાહ બયાન કરીશ. ગુજારિશ છે કે એક વખત સૂર્ય અલહમ્દ અને 3 વખત સૂર્ય કુલ વલ્લાહની તિલાવત કરી આપણે તમામ મરાજે કિરામ અને ખાસ કરીને આયતુલ્લાહ ખાનસારીને ઇસાલે સવાબ કરી દઈએ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન અર્રહમાનિર રહીમ માલિકી યૌમિદ્દીન. إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. અલ્લાહ આપણા ઉલમાના દરજાતને બુલંદ ફરમાવે. આપણે બધા હઝરત માસૂમે કુમ સલામુલ્લાહ અલૈહાને સલામ કરીએ, સાથે મળીને બીબી નિઝારી પાસે જઈને, અને આપણા તમામ ઉલમા તરફથી ઇન્શાઅલ્લાહ આપણે ઝિયારત પડશું. ઇઝને તો કુલની તિલાવત કરતાં કરતાં આપણે આગળ વધીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ وعجل فرجهم. بسم الله الرحمن الرحيم. بإذن الله وإذن رسوله وإذن خلفائه أدخل هذا البيت فكونوا ملائكة الله أعواني وكونوا أنصاري حتى أدخل هذه الروضة المباركة وأدعو الله بفنون الدعوات وأعترف لله بالعبودية وللنبي والأئمة بالطاعة. رب أدخلني مدخل صدق وأخرجني مخرج صدق واجعلني من لدنك سلطانا نصيرا. بسم الله وبالله وفي سبيل الله وعلى ملة رسول الله صلى الله عليه وآله. أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله وأن عليا ولي الله. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. મોમિનીન, બીબીના એહતરામમાં આપણે ઊભા થઈને અદબ વ એહતરામથી બીબીને સલામ કરશું. કિબલા તરફ રૂખ કરીને તસ્બીહની તિલાવત કરે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલ્લાહુ અકબર 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 અલ્લાહુ અકબર. سبحان الله 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 سبحان الله. الحمد لله 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 الحمد لله. زیارت حضرت معصومہ سلام اللہ علیہ پڑھے છે તમામ
معصومین علیہ السلام طرف تھی، اپنا ماں باپ، بھائی بہن، عزیز و اقارب، رشتہ دار، علماء، شہداء، تمام علماء گزشتگان، علماء کرام، مومن و مومنات، مرحومین طرف تھی، اپنا طرف تھی، قربتاً اللہ۔ بسم اللہ الرحمن الرحیم۔ السلام علی آدم صفوۃ اللہ، السلام علی نوح نبی اللہ، السلام علی ابراہیم خلیل اللہ، السلام علی موسیٰ کلیم اللہ، السلام علی عیسیٰ روح اللہ، السلام علیک یا رسول اللہ، السلام علیک یا خیر خلق اللہ، السلام علیک یا صفی اللہ، السلام علیک یا محمد ابن عبد اللہ خاتم النبیین، السلام علیک یا امیر المومنین علی ابن ابی طالب وصی رسول اللہ، السلام علیک یا فاطمہ سیدۃ نساء العالمین، السلام علیکم یا صفت نبی الرحمہ و سید شباب اہل الجنہ، السلام علیک یا علی ابن الحسین سید العابدین و قرۃ عین الناظرین، السلام علیک یا محمد ابن علی باقر العلم بعد النبی، السلام علیک یا جعفر ابن محمد الصادق الباقر الامین، السلام علیک یا موسیٰ ابن جعفر الطاہر الطہر، السلام علیک یا علی ابن موسیٰ الرضا المرتضی، السلام علیک یا محمد ابن علی التقی، السلام علیک یا علی ابن محمد النقی الناصح الامین، السلام علیک یا حسن ابن علی، السلام علی الوصی من بعدہ، اللہم صل علی نورک و سراجک و ولی ولیک و وصی وصیک و حجتک علی خلقک، السلام علیک یا بنت رسول اللہ، السلام علیک یا بنت فاطمہ و خدیجہ، السلام علیک یا بنت امیر المومنین، السلام علیک یا بنت الحسن والحسین، السلام علیک یا بنت ولی اللہ، السلام علیک یا اخت ولی اللہ، السلام علیک یا عمت ولی اللہ، السلام علیک یا بنت موسیٰ بن جعفر ورحمۃ اللہ وبرکاتہ، السلام علیک عرف اللہ بیننا و بینکم فی الجنہ وحشرنا فی زمرتکم واوردنا حوض نبیکم وسقانا بکاس جدکم من ید علی بن ابی طالب صلوات اللہ علیکم، اسأل اللہ ان یرینا فیکم السرور والفرج وان یجمعنا وإیاکم فی زمرت جدکم محمد صلی اللہ علیہ وآلہ وعلا یسلبنا معرفتکم انہ ولی قدیر، وتقرب إلى الله بحبك والبراءة من أعدائكم والتسليم إلى الله راضيا به غير منكر ولا مستكبر، وعلى يقين ما أتى به محمد صلى الله عليه وآله وبه راض نطلب بذلك وجهك يا سيدي، اللهم ورضاك والدار الآخرة يا فاطمة اشفعي لي في الجنة فإن لك عند الله شأنا من الشان، اللهم إني أسألك أن تختم لي بسعادة ولا تسلب مني ما أنا فيه ولا حول ولا قوة إلا بالله العلي العظيم، اللهم استجب لنا وتقبله بكرمك وعزتك وبرحمتك وعافيتك، وصلى الله على محمد وآله أجمعين وسلم تسليما يا أرحم الراحمين، اللهم صل على محمد وآل محمد وعجل فرجهم، پروردگارہ بحق محمد وآل محمد علیہ السلام، ہمارا اللہ ہمارا بڑھائی نہ سلام نے بی بی بارگاہ میں قبول فرما، پروردگارہ بحق حضرت معصومہ سلام اللہ علیہ، ہموں نے تمام مومنین نے جو زیارت میں تمنا رکھے تھے جلدی تھی آ مقام پر آؤ، انہیں نزدیک تھی بی بی نے سلام کروں نصیب فرماؤ، ہموں نے بدھائی نے آخرت میں بی بی نے شفاعت نصیب فرماؤ، ہمارا گناہ نے صغیرہ و کبیرہ نے معاف فرماؤ، مومنین نے پریشانیوں دور فرماؤ، مریضوں نے شفا عطا فرماؤ، مارا اللہ جے جوان دکراؤ نے دکریو شادی نے لائق چھتے ہو ماتے بہترین رشتہ فراہم فرماؤ، جے بے اولاد چھتے ہو نے اولاد نرینہ عطا فرماؤ، مومنین میں محبت نے بھائی چارو قائم فرماؤ، پروردگارہ حضرت معصومانہ صدقہ ماں تمام مومنین نہ رزق میں برکت عطا فرماؤ، رزق معنوی نے مادوی نصیب مادیات بننے رزق تی سرفراز فرماؤ، پروردگارہ جنت البقیع نہ روزاؤں نے تعمیر نہ اسباب فراہم فرماؤ، امام نہ ظہور ما تعجیل فرماؤ، امام نہ ناصر و مددگار ما مارو شمار فرماؤ، امون ظہور امام سودی زندگی نصیب فرماؤ، ظہور پچی امام نے خدمت و شرف نصیب فرماؤ، ربنا تقبل منا انك انت السمیع العلیم، اللهم صل علی محمد وآل محمد وعجل فرجهم، سرو مومنین کی التماس سے دعا نسات خدا حافظ کرو شو، اللہ اب سرو نے شاد و آباد رکھے، حفظ و امان میں رکھے، التماس دعا خدا حافظ۔